મિત્રો, આપણા ભારત દેશની અંદર વન્ય સંપત્તિ એટલે કે વનસ્પતિમાં પણ આબોહવાને કારણે વિવિધતા જોવા મળે છે. કે ભારતની ચારેય દિશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશાની અંદર એક સરખું વાતાવરણ આબોહવા આપણને જોવા નથી મળતું, જેને કારણે એ વિસ્તારમાં ઉગતા વનસ્પતિ છે એ પણ અલગ અલગ જોવા મળે છે. અને આ વનસ્પતિને આધારે જે જંગલો આપણને જોવા મળે છે, તો ચાલો આ જંગલોના પ્રકાર વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી તરફ ચારે બાજુ જ્યારે વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી આપણને આપણી આસપાસ જોવા મળે, તો ક્યાંક વળી આપણને કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે છે. કારણ કે વનસ્પતિ જે ઉગે છે એનો મુખ્ય આધાર આપણા વાતાવરણ એટલે કે આબોહવા ઉપર રહેલો છે. જ્યાં વાતાવરણ એકદમ ભેજવાળું અને બારે માસ વરસાદ, ઠંડીની ઋતુ રહેતી હોય ત્યાં એકદમ લીલાછમ જંગલો જોવા મળે છે. પણ જ્યાં વરસાદ ઓછો પડે છે અને વાતાવરણની અંદર જે પવનો ફૂંકાય છે એ સૂકા હોય, તો ત્યાં ફક્ત કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. એટલે કે વનસ્પતિની જે આપણે વાત કરીએ છીએ કે આપણી આજુબાજુમાં આપણે ઘણી જગ્યાએ અલગ અલગ ઝાડ, છોડ જોઈએ છીએ, પણ એનો આધાર છે એ આબોહવા ઉપર રહેલો છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અમુક વૃક્ષો છે એ એકદમ ઘેઘૂર, ઘટાદાર હોય છે, જ્યારે અમુક વૃક્ષો એવા હોય છે કે જે નીચા હોય ને પાંખા હોય છે, એટલે કે એમાં બહુ આપણને પાંદડા જોવા નથી મળતા. આપણા ગુજરાતની અંદર જ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે નર્મદાના કાંઠે આવેલું કબીરવડનું જંગલ છે, તો એકદમ જો તમે મુલાકાત એની લીધી હોય તો ખ્યાલ હશે કે એકદમ ઘેઘૂર ઘટાદાર છે. કેટલું ઘટાદાર છે! આપણે જંગલની અંદર જોઈએ તો ક્યાંય આપણને તડકો જોવા નથી મળતો, એટલો સરસ એ ઘેરદાર આખો જંગલ છે જેને આપણે કબીરવડ કહીએ છીએ. જ્યારે આપણા જ ગુજરાતની અંદર આવેલું કચ્છ જિલ્લામાં જો આપણે આના રણના ભાગના, નાનું રણ અને મોટા રણની મુલાકાત લઈએ તો ત્યાં જે વનસ્પતિ છે એ આપણને એકદમ નીચી, એકદમ ઓછા પાંદવાળી કે કાંટાળી જોવા મળે છે. એનું કારણ શું? કારણ કે બંનેની આબોહવામાં તફાવત છે. વનસ્પતિ છે એ એક પ્રદેશ કરતા બીજા પ્રદેશમાં અલગ અલગ છે. હમણાં જ મેં ઉદાહરણ આપ્યું, આપણા જ ગુજરાતનો એક પ્રદેશ કબીરવડ અને આપણા જ ગુજરાતનો કચ્છ જિલ્લો, એટલે કે બંને પ્રદેશમાં અલગ અલગ વનસ્પતિ આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર, ત્યારબાદ ઉત્તર ભારતની અંદર આવેલા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશની અંદર, દક્ષિણ ભારતની અંદર આવેલા તમિલનાડુ, કેરલા, એની અંદર આ બધા જ પ્રદેશની અંદર અલગ અલગ વનસ્પતિ જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ વિવિધતાનું કારણ શું? તો કે દરેક પ્રદેશમાં જે આબોહવા રહેલી છે એની ભિન્નતા. કારણ કે ક્યાંક ભેજવાળા પવનો છે તો ક્યાંક સૂકા પવનો છે, એટલે કે આબોહવામાં જે ભિન્નતા છે એના કારણે આ વનસ્પતિની અંદર પણ ભિન્નતા જોવા મળે છે. અને આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવ્યા છે. કારણ કે વનસ્પતિનું જે રીતે વાતાવરણ યોગ્ય હોય ત્યાં જ એ પ્રકારની વનસ્પતિ ઉગે છે. આપણા ગુજરાતની અંદર દરિયા કિનારો છે ત્યાં આપણને ખ્યાલ છે કે નાળિયેરીના ઝાડ ઉગે, પણ જે વિસ્તારમાં આ દરિયા કિનારો નથી ત્યાં નાળિયેરીના ઝાડ ઉગાડવા મુશ્કેલ પડે છે. એનું કારણ શું? કારણ કે એને અનુકૂળ આબોહવા છે એ મળતી નથી. એ જ રીતે શેરડીનો પાક, કપાસનો પાક, મગફળીનો પાક, આ બધા પાક આપણે લેવા હોય તો કાળી માટીની જમીન છે એની અંદર સારો એવો પાક થાય, જ્યારે દરિયાઈ જમીન હોય ત્યાં આપણે આ પાક નથી લઈ શકતા. કારણ કે આ પાકને જે અનુકૂળ આબોહવાની જરૂર છે એ ત્યાં હોતી નથી, એટલે તમે ઉગાડી શકતા નથી. અને વરસાદનું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. અને આ મુજબ જે રીતે વનસ્પતિની વિવિધતા છે એના આધારે જંગલોના પ્રકારો પાડવામાં આવે છે. તો ચાલો હવે આપણે જંગલોના પ્રકાર વિશે માહિતી મેળવીએ.